નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ 2026 લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ભણીશું છેલ્લું પેપર, પ્રશ્નપત્ર નંબર 6, જેના સેક્શન સી નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે પેપર નંબર 6 ના સેક્શન બી સુધી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે. તો ચાલો શરૂ કરીએ પેપર નંબર 6 સેક્શન સી. એની પહેલા ખાસ નોંધ કે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે હવે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકશો. જી હા, તમે એનો ઓનલાઈન ઓર્ડર કરી શકશો. ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક તમને મળી જશે. કઈ રીતે? તો ભાઈ નીચે લિંક આપી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપી છે, જે લિંક ઉપર ક્લિક કરીને તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મેળવી શકો છો. અને હા, આજે એક ખાસ વાત, ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને જે છે ફ્રી આન્સર કી મળવા જઈ રહી છે. કઈ રીતે? ચાલો શીખવાડું. તો જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો એના પુઠ્ઠા ઉપર તમને આવું એક સરફેસ દેખાશે. તો અહીંયા જે બારકોડ આપ્યો છે ને, એ બારકોડને સ્કેન કરવાનો. બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. હવે જેવી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો પછી એમાં અમુક સામાન્ય વિગતો જે છે તમારે એડ કરી દેવાની. છેલ્લે એડ કરવાની થશે એક્સેસ કોડ. તો જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુકમાં આ જગ્યાએ એક્સેસ કોડ આપ્યો હોય ને, એ એમાં દાખલ કરી દેવાનો. બસ પતી ગયું. તમારા એપ્લિકેશનમાં ગાલા અસાઇનમેન્ટની આન્સર કી રન થવા લાગી છે. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન સી કહે છે, રીડ ધ ફોલોઈંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના પેસેજીસ એટલે કે ફકરાઓ વાંચો અને સવાલોના જવાબ આપો. 5 ગુણનો પ્રશ્ન છે. આપણી સપ્લિમેન્ટરી રીડર લેપિંગમાંથી આપણને પૂછાય છે. અને 5 ગુણ છે, એમાંથી એક ફકરો 3 ગુણનો આવે અને બીજો ફકરો 2 ગુણનો આવે. એવી રીતે જે છે ડિવાઇડેડ હોય છે, ભાગ પાડેલા હોય છે. તો ચાલો વાંચીએ ફકરો, આપીએ જવાબ. Early in the autumn of 1984, 1984 ની વાત છે. My mother began writing the story of her life. મારા મમ્મીએ એના જીવન ઉપર વાર્તા લખવાનું શરૂ કર્યું. She was an energetic woman in her 70s. 70 વર્ષની ઉંમરમાં પણ બહુ ઉર્જાવાન વ્યક્તિ હતા તે. It was her desire to put down her thoughts and memories in her my book. Once she came for dinner and told me that she had to work on her book. I laughed and asked her where the fire was. The fire was inside her. કે આગ ક્યાં લાગી છે? આગ એની અંદર હતી. She finished her book in early December. 3 days after Christmas, her cancer was detected and 3 months later she was dead. સવાલ છે પહેલું, the narrator's mother began writing the story of. કે લેખકની માતાએ લખવાનું શરૂ કર્યું. શું? એમના જીવન વિશે. સ્ટોરી ઓફ હર ઓન લાઈફ. એમના પોતાનો જીવન વિશે લખવાનું શરૂ કર્યું. પછી why did narrator's mother develop a habit of writing? કે શા માટે લેખકની માતાને જે છે આ લખવાની આદત જાગી? તો કારણ આપીશું. The narrator's mother decided to put down her thoughts and memories in her my book because thus she developed the habit of writing. ત્યારબાદ what disease was detected? કે કયો રોગ પકડાણો to the narrator's mother? લેખકની માતાને કયો રોગ હતો? કેન્સર. લખીશું કેન્સર વોઝ ડિટેક્ટેડ ટુ ધ નરેટર્સ મધર. લેખકની માતાને કેન્સરનો રોગ જે છે એ જાણવા મળ્યું. આગળ વધી આગળ આ પેરેગ્રાફ તરફ. One afternoon, while watching for her husband to finish a business meeting, Mansi toured a museum. She was looking forward a quiet view of masterpiece. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. She observed them a moment, found only the lady talking all the time. Mansi thought of the man and admired his patience for tolerating her constant parade of words. શું કહે છે કે માનસી એના હસબન્ડની રાહે હતી. એનો હસબન્ડ જે છે મીટિંગ પૂરી કરીને પછી આવવાનો હતો. તો એને એવું વિચાર્યું કે એક મ્યુઝિયમમાં જઈ આવે, આટો મારી આવે. તો મ્યુઝિયમમાં જે છે એ ગઈ તો ત્યાં એને કપલ જોયું. એ કપલ કન્ટિન્યુ વાતું કરતું હતું. પણ એમાં ધ્યાનથી જોવા મળ્યું કે કપલમાં ખાલી જે સ્ત્રી હતી એ જ બોલતી હતી, પુરુષ નહોતો બોલતો. તો થોડીક વાર તો જે છે ને પુરુષ માટે ગર્વ થયો, પુરુષ માટે થોડાક સન્માનની લાગણી જાગી કે આ પુરુષ આના શબ્દોને કેટલા સહન કરે છે. બરોબર. વોટ પ્લેસ ડીડ માનસી વિઝિટ? માનસીએ શેની મુલાકાત લીધી? ક્યાંની મુલાકાત લીધી? માનસી વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. પછી છે
વાય ડીડ માનસી એડમાયર ધ મેન, કે શા માટે માનસીને પેલા માણસ પ્રત્યે લાગણી જાગી? તો આ લખ્યું છે જો, એના પેશન્સ લેવલ માટે, કે તે પોતાની પત્નીના શબ્દોને એટલું સહન કરે છે. માનસી એડમાયર ધ મેન ઓફ હિઝ પેશન ફોર ટોલરેટિંગ હિઝ વાઇફ્સ કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ, એની પત્નીના જે કન્ટિન્યુ સતત જે શબ્દોના વાર આવતા હતા એનાથી. ઓકે, ચાલો આગળ વધીએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ, નીચેનો ફકરો વાંચો અને એની સમરાઇઝેશન એટલે કે સંક્ષેપીકરણ કરો અને એને સરસ મજાનું ટાઇટલ પણ આપવાનું છે. 5 ગુણનો પ્રશ્ન છે. રેડી? તો ચાલો પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. હવે સંક્ષેપીકરણ જે છે મોટાભાગના વિદ્યાર્થીઓને જે છે એમાં અણગમતો ટોપિક કહેવાય છે, કે બહુ મજા નથી આવતી, બહુ જામતું નથી, બહુ ગમતું નથી. પણ સંક્ષેપીકરણ બહુ સહેલું પણ છે. બરોબર, વધારે સમજૂતી જોતી હોય તો આપણી આઈએમપી બેચ છે જ, જેની અંદર દરેકે દરેક ગ્રામરના ટોપિક, દરેકે દરેક રાઇટિંગ સેક્શન, આવા અઘરા લાગતા ટોપિક, બધી વસ્તુ ડિટેલમાં ભણાવવામાં આવે છે. હવે વિચાર ના કરો, હવે વિલંબ ન કરો. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં. તો ચાલો શરૂ કરીએ. કે છે આઈ ગોટ અપ એટ 4 o'clock in the morning, melted slow and beard tea after a light breakfast or a few biscuits and a half slab of chocolate. I left my tent around 5:30 a.m. and Dorje was standing outside. He was going to climb without oxygen, but because of this his feet would get very cold. He thus wanted to avoid long exposure at heights and a night at summit camp. He had therefore to get the peak of Everest and back to the South Pole the same day or abandon for the attempt. He was keen to start immediately and asked me if I would like to go with him. Going to the top from South Pole and back in the day would be tough, but I had full confidence in Andorji as well as in my stamina and my climbing capability. સવાલ છે પહેલો કે હવે લખીશું સંક્ષેપીકરણ. They started climbing at 5:30. Climbing without oxygen would cause Andorji's feet cold. So to avoid a long exposure to heights and a night camp at summit camp, and Dorji would go to the top from the South Pole and be back. However, tough it was. Benchendri had full confidence in Dorji and in her stamina and climbing capacity as well. ટાઇટલ છે ગેધરિંગ કોન્ફિડન્સ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઇમ્પોર્ટન્ટ નોટ, એક મહત્વની વાત, એક મહત્વની નોંધ. શું? ધોરણ 12 તમારા અંગ્રેજીનું એમ કહી શકાય તમારા ભણતરનું સ્કૂલિંગનું છેલ્લું વર્ષ, પણ તમારા ભણતરનું તો નહીં ને. 12મા ધોરણનું અંગ્રેજીનું રિઝલ્ટ, 12મા ધોરણના અંગ્રેજીના માર્ક્સ કેટલા મહત્વના છે ને. બરોબર, એ આગળ જતા તમને ખ્યાલ આવશે. બરોબર, કોઈ વિદ્યાર્થીને જે છે ભવિષ્યમાં વિદેશ જવું હોય ને તો પણ એના 12મા ધોરણના ઇંગ્લિશના માર્ક્સ જે છે એને એકવાર જોવામાં તો આવે જ છે. તો ધોરણ 12 કેટલું વધારે મહત્વનું છે, એના માર્ક્સ કેટલા વધારે મહત્વના છે, એકચ્યુઅલી યુ નો ઇટ, તમે જાણો છો. એટલે મારે એના વિશે વધારે ચર્ચા નથી કરવી. પણ જે તમારા મનમાં હાલમાં ઉત્પન્ન થતા સવાલો છે, જે પેલા તો અમુક નિરાશાની ઝલકવું છે, સર હવે થોડું થાય, હવે ન આવડે સાહેબ, હવે મારથી ન થાય, હવે મને ન આવડે, એ બધા પેલા તો જે તમારા આત્મવિશ્વાસને ખલેલ પહોંચાડે છે એવા બધા શબ્દોને તમારા મગજની ડિક્શનરીમાંથી તમારે જે છે રિસાયકલ બિનમાં ઘા કરવાના છે. ઇરેઝ કરો એને. જે સવાલ મૂંઝવે છે તમને કે સર હવે શું, સર આખા વર્ષની મહેનત શું છેલ્લા આ 2-3 મહિનામાં થઈ શકે ખરા? સર આખું વર્ષ નથી વાંચ્યું, હવે આવડશે? સર વાંચ્યું છે, મહેનત કરી છે, લખ્યું પણ છે પેપર 100 ગુણનું, એમાંથી ધાર્યા હતા 90 માર્ક્સ આવશે પણ 70 જ આવ્યા, 30 માર્ક્સ કપાઈ ગયા. સર ક્યાં? એ નથી સમજાતું. આ નાની નાની ભૂલો કરવાની ટેવ પડી ગઈ છે, એ ભૂલો જાતી નથી. તો બસ એ બધી વસ્તુ તમને આપણી આઈએમપી બેચમાંથી ડિટેલમાં શીખવાડવામાં આવશે. જી હા, ગ્રામર જે છે વાક્ય રચનાઓ સાથે, રાઇટિંગ સેક્શન ફોર્મેટ સાથે, વોકેબ્યુલરી એટલે કે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ, કે કયા જવાબમાં કેવી રીતે કયો જવાબ લખવો, એ બધી વસ્તુ તમને ડિટેલમાં ભણાવવામાં આવશે. તો હવે વિલંબ ન કરો, જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં, જેમાં બધા વિડીયોઝ તમને લાઈવ ભણાવાશે અને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ ભવિષ્યમાં અવેલેબલ હશે, જેથી તમારે વારંવાર એને જોવા હોય તો પણ તમે આરામથી જોઈ શકશો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી મળશે, પીડીએફ મળશે સુપર ક્વોલિટી વાળી, વોટ્સએપ સપોર્ટ 24/7 મળવાનો છે. આનાથી વધારે જોઈએ શું?
આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની બનાવેલી આઈએમપી બેચમાંથી મળવાની છે. અને માત્ર કોમર્સના નહીં, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ સેમ બેચ છે. અને સાયન્સના વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ નથી. સાયન્સના વિદ્યાર્થીઓ માટે અલગથી આઈએમપી બેચ શરૂ થવાની છે. તો હવે વિચારવાનું કરો બંધ. આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ કોન્ટેક્ટ કરો, આજે જ વધુ માહિતી મેળવો. ઓકે. અને હા, એક્ઝામ આપવા જાઓ એની પહેલા જો તમને બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જાય તો મજા આવી જાય કે નહીં? તો બસ એ જ મજા તમને આપવાની છે વહાલા વિદ્યાર્થી મિત્રો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રો માત્ર ને માત્ર 49 રૂપિયામાં એની આખો કોર્સ તમારા માટે તૈયાર છે. આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે જે છે આ કોર્સ લોન્ચ કર્યો છે. માત્ર 49 રૂપિયાની અંદર તમે જે છે આ કોર્સમાં જોડાઈ શકો છો. આપણો મોબાઈલ નંબર 9033843125 પર કોન્ટેક્ટ કરો. અને હા, 12મું પૂરું એટલે અંગ્રેજી મૂકી દેવાનું એમ, 7 મૂકી દેવાનું એમ નહીં. 12મા ધોરણ પછી તમારા માટે વેકેશનના સમયગાળામાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ છે. અંગ્રેજી બોલવાનો એક સુવર્ણ તક, એક સુવર્ણ મોકો મળવા જઈ રહ્યો છે કે જેમાં તમે અંગ્રેજી બોલતા શીખી શકો છો. તમારા પ્રોનાઉન્સિએશનની અંદર, તમારા સેન્ટેન્સ ફોર્મેટિંગની અંદર જે કાંઈ પણ પ્રોબ્લેમ હશે એ બધી પ્રોબ્લેમ એક જ જગ્યાએથી દૂર થશે આપણા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં. તો જોડાઈ જાઓ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 9033843125. આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ જોડાઈ જાઓ આપણા સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં. ચાલો, રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ. ન્યૂઝપેપર ક્લિપિંગ વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન. સવાલોના જવાબ આપો. BMI could be explained by Jen's study finds team of researchers analysis data of more than 13 lakh people recorded between 1986 and 2018. 5 ગુણનો પ્રશ્ન છે. હવે ન્યૂઝપેપર ક્લિપિંગની અંદર કોઈ દિવસ આઈએમપી વસ્તુ આવતી જ નથી, કારણ કે દર વર્ષે ન્યૂઝપેપર ક્લિપિંગ નવી જ પૂછાય છે. ન્યૂઝપેપરમાંથી જે કાંઈ પણ અખબાર હોય, જે કાંઈ પણ સમાચાર હોય સીધા છાપી દે અને એના આધારે 5 સવાલ પૂછી નાખે. આપણું કામ શું છે? તો આપણું કામ છે વ્યવસ્થિત પેલા આખી ન્યૂઝપેપર ક્લિપિંગને વાંચવાનું, સમજવાનું અને એના આધારે સવાલોના જવાબ દેવાના. ચાલો, ન્યૂ દિલ્હીની વાત છે. વન્સ બોડી માસ ઇન્ડેક્સ could be explained generically. Researchers have said they found a 77% chance of children developing disability at the age of 17 if their parents had the condition of the same age. કે 17 વર્ષના બાળકોને જે છે એના પેરેન્ટ્સ જો એવી કન્ડિશન હતી તો પણ એ બાળકોની કન્ડિશન આવશે. A team of researchers, including those the Tel Aviv University, used data of more than 13 lakh people recorded between 1986 and 2018 during a screening before their compulsory military service in Israel. BMI of children aged 17 were compared with both their parents when they were the same age. Data was available of 24% of over 4.45 lakh trials included in the analysis. Among trials in which both parents had a healthy BMI and prevalence of being overweight or obesity in the offspring was 15.4%. This proportion increased to 76.6% when both parents had obesity. The author wrote in the study published in the Journal of the American Medical Association, JAMA Network Open. The researchers also a correlation between the average of father and mother's BMI with that of the child's. માતા પિતાના BMI નું બાળકના BMI સાથે comparison કરે છે and estimated that BMI was 39% heritable, કે 29% BMI જે છે વારસાગત આવે છે. The correlation between father's and BMI was found 0.273, indicating the son's BMI could be influenced by the father was 27%. Author found a stronger correlation between BMIs of mothers and daughters compared with those mothers and sons. Mother with obesity have been previously linked with higher chances of daughters developing the condition compared with the father having obesity. સવાલ છે પહેલો, what have the researchers found? શોધકોએ શું જાણવી લીધું? લખીશું. The researchers found that body mass index એટલે કે BMI, કે ભાઈ તમે જાડા થશો પતલા રહેશો એ બધી વસ્તુ, could be explained genetically and there is a 77% chance of a children developing obesity at age of 17
if their parents had the condition at the same age. સવાલ છે બીજો, how much data was analyzed for the research? આ રિસર્ચ કરવા માટે કેટલો ડેટા એનાલાઇઝ કરવામાં આવ્યો હતો? કેટલો ડેટા? 13 લાખ લોકો. The research analyzed the data for more than 13 lakh people recorded between 1986 and 2018. સવાલ છે 43મો, how does the ratio of disability differ between parents and with healthy BMI and those with obesity? તો લખીશું જવાબ, when both parents had healthy BMI, only 50.4% of the children were overweight or obese. But when both parents had obesity, the proportion increased to 76.6%. How is the son's BMI influenced by that of the father? કે બાળકનું BMI જે છે પિતાના BMI થી કેટલું રિફર કરે છે? તો the son's BMI could be influenced by his father BMI up to 27%, as the correlation between father and son BMI was found to be 0.273. What correlation is established after research between BMIs of mothers and daughters compared with those of mothers and sons? તો લખીશું, the research established that there is a stronger correlation between the BMIs of mothers and daughters compared with those of mothers and sons, showing that daughters are more likely to inherit obesity from their mothers. ચાલો આગળ વધીએ. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા, નીચેના સ્ટાન્ઝા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 6 ગુણનો પ્રશ્ન છે અને આ 6 ગુણનો પ્રશ્ન 3 ગુણના 2 સ્ટાન્ઝામાં વિભાજિત થઈ જાય છે. પહેલા 3 ગુણનો સ્ટાન્ઝા આવશે, પછી બીજા 3 ગુણનો સ્ટાન્ઝા આવશે. પહેલો સ્ટાન્ઝા કહે છે, ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ધેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યાન ઓર નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. કહે છે કે પેલી આંધળી બહેરી માછલી જે છે તે આ ઝરણામાં વહે છે, નદીમાં વહે છે, તે નથી પેલા માણસને જોઈ શકતી કે નથી તેનું અનંત ગીત સાંભળી શકતી. હાલો, વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? આ માછલી ક્યાં તરે છે? ક્યાં? સ્ટ્રીમમાં. ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. 47 છે, હાઉ ઇઝ ધ સોંગ? ગીત કેવું છે? એવરલાસ્ટિંગ, કે જેનો કોઈ અંત જ નથી. ધ સોંગ ઇઝ એવરલાસ્ટિંગ. 48મું છે, વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? કે માછલી શું કરી શકતી નથી? તો નથી સાંભળી શકતી કે નથી જોઈ શકતી? જો ને, બ્લાઇન્ડ ડેફ છે. ધ ફિશ ઇઝ નોટ એબલ ટુ સી ઓર હિયર. નથી જોઈ શકતી કે નથી સાંભળી શકતી. ચાલો બીજો સ્ટાન્ઝા આપ્યો છે, વેર વર્ડ્સ કમ આઉટ ઓફ ધ ડીપ ઓફ ટ્રુથ. કે જ્યારે શબ્દો સત્ય હશે. ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ the arm of towards the perfection. When the clear stream of reason has not lost its way into the datery desert and sand of that habit, where the mind is led forward by thee into overwhelming throughout and actions. Into the heaven of freedom, my father, let my country awake. કહે છે કે એવી દુનિયા બનાવી, એવી દુનિયા કે જ્યાં સત્ય મુક્ત હશે, કામદારોને તેમનું વેતન મુક્ત રીતે મળતું હશે, તેમનું માઇન્ડ મગજ જે છે થી એટલે કે ભગવાન દ્વારા જે છે સંચાલિત હશે, એવી દુનિયાની હું પ્રભુ પ્રાર્થના કરું છું. સવાલ છે, નેમ ધ ક્વોલિટીઝ ઓફ ધ પોએટ વિશિસ ટુ ધ સી ઇન હિઝ કન્ટ્રીમેન. કે એ ખાસિયતોના નામ લખો કે જે કવિને પોતાના દેશવાસીઓમાં જોવી છે. તો લખીશું બધી. ધ પોએટ વિશિસ હિઝ કન્ટ્રીમેન ટુ હેવ ટ્રુથફુલનેસ, સત્યવાદી હોય, ટાયરલેસ એફર્ટ, અથાગ મહેનત કરતા હોય, પરફેક્શન હોય, ક્લિયર રીઝનિંગ હોય અને ફ્રીડમ ઓફ થોટ એન્ડ એક્શન, વિચારવાની અને એક્શન કરવાની એક ફ્રીડમ, આઝાદી હોય. Who is the referred as a thee and my father? અહીંયા thee અને my father એટલે કોણ? તો ભગવાનની વાત કરી છે. Thee and my father refers to God. ભગવાનની વાત કરી છે. Whom the poet praised to for guiding his countrymen. 51મો સવાલ છે, what does the poet mean by dead habit? આ dead habit નો અર્થ શું થાય? By dead habit, the poet means old meaningless traditions and customs that stop people from thinking freely and progressing. કે એવી આદત કે જેના કારણે લોકો મુક્તપણે વિચારતા નથી કે ભાઈ પ્રોગ્રેસિંગ કરતા નથી. ચાલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 નું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, આ પીડીએફ બધા વિષયની, એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ, ગુજરાતી, એસપીસીસી, ઇંગ્લિશ, આ બધા વિષયની પીડીએફ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા,
આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને દરરોજની અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળતી જાય. રેડી? વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું પ્રશ્નપત્ર નંબર 6 પેપર, એમાં સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 6 ના સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.